આ પ્રકારના દાખલા બે રીતે કરી શકાય, એક તો ઓપ્શન પરથી પણ કરી શકાય અને એક જે છે જે મુખ્ય રીત છે એનાથી કરી શકાય. હવે આપણે પહેલા તો જે છે ઓરિજિનલ રીતને ઉપયોગ કરીએ કે અરુણ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તો આ અરુણભાઈ છે અને અરુણભાઈની ઉંમર અત્યારે વર્તમાનમાં x વર્ષ છે. તેના આગામી જન્મદિવસ એટલે કે જ્યારે આવતા વર્ષે એટલે કે એની ઉંમર x + 1 વર્ષ થઈ જશે. તેની ઉંમર જે છે 12 વર્ષ પહેલા કરતા એટલે કે આ જે અત્યારે વર્તમાનમાં x ઉંમર હોય તો 12 વર્ષ પહેલા x - 12 હોય. તો આ જે છે 1 વર્ષ પછીની ઉંમર અને 12 વર્ષ પહેલાની ઉંમર વચ્ચે જે છે આપણને શું આપ્યું છે? બમણો તફાવત આપ્યો છે. એનો મતલબ કે અહીંયા આપેલી જે x + 1 ઉંમર છે, 1 વર્ષ પછીની ઉંમર, આવતા જન્મદિવસની ઉંમર જે છે એ 12 વર્ષની ઉંમર કરતા જે છે 2 ગણી છે. એવું જ કીધું છે, બમણી છે. તો અહીંયા x + 1 બરાબર 2x - જે છે 24 થઈ જશે. એટલે કે 2x માંથી અહીંયા x જશે એટલે કે અહીંયા x થઈ જશે અને આ જે છે 1 વત્તા આ જે છે આ તરફ આવશે એટલે કે 24 એટલે કે x બરાબર જે છે 25 થઈ જશે. કેટલા થઈ જશે? 25. હવે અહીંયા આ રીતે પણ કરી શકાય કે માનો જે છે હું અહીંયા 26 વર્ષ લઉં છું, એના જે છે પછીના 1 વર્ષ પછીની ઉંમર 27 થાય અને 26 ના જે છે 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો 26 માંથી 12 કાઢીએ તો 10 કાઢીએ તો 16 અને અહીંયા જે છે 14. તો 14 ના ડબલ છે ના, તો આપણો જવાબ 26 નહીં આવે. 24 મૂકીએ. 24 ના 1 વર્ષ પછીની ઉંમર 25 થાય અને 24 ના જે છે પહેલા 12 વર્ષ પહેલાની ઉંમર 12 થાય. તો 12 ના ડબલ છે ના, નથી, તો આ પણ નહીં આવે. 27 મૂકીએ તો 27 ના જે છે 1 વર્ષ પહેલાની પછીની ઉંમર 28 થાય. 27 ના 12 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે ભાઈ? 10 જશે એટલે કે 17. 17 માંથી 2 એટલે 15. 15 ના ડબલ છે ના. તો હવે જે છે 25 નો ઓપ્શન રહ્યો તો 25 પછી 26 આવશે અને 25 માંથી 12 વર્ષ પહેલાની ઉંમર એટલે કે અહીંયા 13 આવશે અને 13 દુ 26 થઈ ગયા. તો ઓપ્શન પરથી પણ કરી શકાય અને આવી રીતે તમે ડાયરેક્ટલી પણ કરી શકો. તમને જે યોગ્ય લાગે જવાય.